સુરતમાં પતંગ રસિયાઓની મજા બેવડાઈ. માફસરના પવનથી આકાશે આંબ્યા પતંગ. 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ, જે પતંગ રસિયાઓ માટે આ દિવસ ખાસ હોય છે. વહેલી સવારથી ધાબે ચડી સુરતીઓ પતંગ ચગાવી રહ્યા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તરાયણના દિવસ દરમિયાન પવનની ઝડપ 15થી 20 કિલોમીટરની ઝડપ જોવા મળી હતી. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ જોવા મળી. પતંગ રસિયાઓ માટે ખૂબ જ સારો પવન જોવા મળી રહ્યો હતો, જેથી પતંગ રસિકોએ વધુ ઠુમકા મારવા પડતા નથી અને પતંગ આકાશને આંબી રહ્યો હોય છે. મહત્તમ તાપમાન 0.5 ડિગ્રી વધ્યું હતું, તો લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં રવિવારે તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો છે. મહત્તમ તાપમાન 0.5 ડિગ્રી વધારા સાથે 29.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન થોડું ઘટીને 17.1 ડિગ્રી રહ્યું. હવામાં ભેજનો સ્તર 36% નોંધાયો હતો, જે સાથે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ પશ્ચિમ દિશાનો પવન ફૂંકાયો. આ સ્થિતિને કારણે શહેરીજનોને દિવસ દરમિયાન ગરમી અને સવાર સાંજે હલકી ઠંડકનો અનુભવ થઈ રહ્યો હતો. હવામાનવિદોના અનુમાન અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના ઓછી છે. શહેરીજનોને વાદળછાયા વાતાવરણ માટે તૈયાર રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે. મકર સંક્રાંતિનો તહેવાર મંગળવારે ઉજવવામાં આવ્યો. આ વખતે સંક્રાંતિ વાઘ ઉપર સવાર થઈને આવી રહી છે. તેનો પેટા વાહન ઘોડો છે. જ્યોતિષીઓના મતે આ વખતે સંક્રાંતિ મંગળવારે છે અને સૂર્ય પર સંક્રાંતિ હોવાથી તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. માગસર મહિનામાં કૃષ્ણ પક્ષે મંગળવારે 14 જાન્યુઆરી સવારે 8:55 કલાકે સૂર્યનારાયણ ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ દિવસથી કમૂરતા પણ સમાપ્ત થઈ રહ્યા છે, જેથી શુભ કાર્યો ફરી શરૂ થશે. મકર સંક્રાંતિનો શુભ સમય સવારે 7:21 વાગ્યે સૂર્યોદયથી સાંજે 5:50 વાગ્યે સૂર્યાસ્ત સુધીનો હતો.